કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. પાણીપુરીનું તો નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય હો. તમને પણ આવી ગયું ને? અઠવાડિયામાં 2 કે 3 વખત તો પાણીપુરી ખાવા જોઈએ જ. અને બજાર જેવી કે લારી જેવી જો પાણીપુરી ઘરે જ મળી જાય અને એ પણ એકદમ ફટાફટ બની જાય એ રીતે તો કેટલી મજા આવે. અને બીજું કે જ્યારે આપણે બજારની કે લારીની પાણીપુરી ખાઈએ છીએ ને તો એમાં અમુક કેમિકલ એવા હોય છે કે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તો આજે આપણે ઘરમાંથી મળી રહે તેવી બધી જ વસ્તુ પાણીપુરીનું પાણી એકદમ ટેસ્ટી મસાલા સાથે બનાવીશું. આમાં અમુક વસ્તુ એવી નાખીશું જે ભૈયાજી ભલે ન નાખતા હોય, પરંતુ આપણે ઘરે બનાવેલી પાણીપુરીમાં જો આ નાખશું ને તો એનો સ્વાદ ડબલ થઈ જશે. તો ચાલો જોઈએ કે ફટાફટ આ પાણીપુરી કઈ રીતે બનાવી. તો મિત્રો રેસીપી શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી લાગે તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આપણે સૌથી પહેલાં તો પાણીપુરીનું પાણી જોઈ લઈએ કે અહીંયા મેં ફુદીનો લીધો છે અને એકદમ ફ્રેશ, તમે જુઓ એકદમ ફ્રેશ છે અને એની દાંડલી કાઢી લેવાની છે. જે જો કોઈ ફુદીનાની ઉપરની દાંડલી હોય કે જે એકદમ કૂણી હોય તો એવી તમે લઈ શકો, પરંતુ દાંડલી કાઢી લેવી, કારણ કે દાંડલી છે ને થોડી તુરી લાગતી હોય છે. અને અહીંયા મેં એક મરચી લીધી છે. આ મરચી બહુ જ તીખી હોય છે, એટલે તીખું પાણી બહુ જ થશે. જો તમને વધારે તીખું ભાવતું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચી વધુ ઓછી કરી શકો છો. અને અહીંયા એકદમ રસદાર લીંબુ છે અને રસદાર લીંબુ 1 લીંબુ લીધું છે. અને અહીંયા બીજી કોથમરી લઉં છું. કોથમીર છે ને હંમેશા દાંડલા સહિત લેવાની છે. ફુદીનો દાંડલા કાઢીને લેવાનો અને કોથમરી દાંડલા સહિત લેવાની. દાંડલાનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે. જો જેટલો મેં ફુદીનો લીધો છે ને સામે એટલી જ મેં કોથમરી લીધી છે. ત્યાર પછી 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 10 જેટલા મેં મરી એટલે જે કાળા મરી છે ને એ લીધા છે. તો આ બધી જ વસ્તુ છે ને આપણે પહેલાં તો મિક્સર જારમાં એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. મિત્રો આ આપણે પાણી છે ને એટલું સરળ બનાવીશું ને કે અને આટલી ઓછી વસ્તુમાં પણ એટલો મસ્ત સ્વાદ આવશે ને કે આ રીતે પાણીપુરી તમે વારંવાર બનાવશો અને તમને આ પાણી બનાવવાનો કંટાળો પણ નહીં આવે. અને પાણીપુરીનું પાણી જે એકદમ ગ્રીન કલર હોય ને તો એવો જ ગ્રીન કલર જો આપણે જોઈતો હોય ને તો કેવી રીતે બનાવીશું પાણીપુરીનું પાણી અને એમાં શું નાખીશું કે જેથી એકદમ સરસ એનો કલર ગ્રીન રહે. જે રીતે ભૈયાજીનો પાણીપુરીનું પાણી હોય એકદમ સરસ ગ્રીન કલર હોય ને એવો જ ગ્રીન કલર થશે અને લાંબા સમય સુધી આ ગ્રીન કલર રહેશે. તો બધી જ વસ્તુ હતી ને બધી મિક્સર જારમાં નાખી દીધી છે. આ નાનું જાર લીધું છે તો એ નાનું જાર લેવાનું છે. એ બધું આપણે અધકચરું ક્રશ કરી લીધું છે, જેથી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એની અંદર નાખીએ ને તો એ વ્યવસ્થિત રીતે નાખી શકાય. હવે અહીંયા મેં અડધી ચમચી જલજીરા પાવડર લીધો છે, અથવા તો તમે ચાટ મસાલો પણ લઈ શકો. આ નાખશો ને પાણીપુરીના મસાલાની પણ જરૂર નહીં પડે. અને ત્યાર પછી જે લીંબુ હતું એનો રસ એકદમ કાઢી લીધો છે, પરંતુ બીજું પણ મેં અડધું લીંબુ નાખેલું છે. એટલે જો તમારે લીંબુમાં ઓછો રસ નીકળતો હોય ને તો લગભગ 5 ચમચી જેટલો રસ એની અંદર એડ કરી દેવો. અને મિત્રો ત્યાર પછી મેં બરફના 2 ટુકડા લીધા છે. હવે આની અંદર બરફના ટુકડા નાખવાથી શું થાય એ કોઈને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો, નહીંતર હું તમને આગળ જ જણાવું છું. એ પહેલાં આપણે બીજી વસ્તુ નાખી દઈએ. તો મિત્રો અહીંયા છે ને અડધાથી પણ ઓછી ચમચી આટલું મેં સંચર લીધું છે. સંચર પાવડરનો ટેસ્ટ છે ને બહુ જ સરસ આવતો હોય છે. અને ત્યાર પછી પોણી ચમચી જેટલું મેં મીઠું લીધું છે. તમે સિંધા લૂણ અથવા મીઠું જે યુઝ કરતા હોય તે તમે લઈ શકો અને એને એકદમ સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે. હવે તમે જુઓ અહીંયા મારો જે ચટણી એટલે એક રીતે તો ચટણી જ બનાવી છે, તો આ ચટણીનો કલર છે એકદમ કેટલો સરસ ગ્રીન છે અને આ લાંબા સમય સુધી આવો ને આવો ગ્રીન રહે છે. આપણે તમે જો હું તમને બતાવું અહીંયા એકદમ મસ્ત એવો અને એની શાઇનિંગ પણ ખૂબ જ સરસ છે. તો આટલો ગ્રીન ને ગ્રીન લાંબા સમય સુધી શા માટે રહેશે એ પણ હું તમને આગળ જણાવીશ. એ પહેલાં આપણે આ જે આપણે ક્રશ કરેલું છે ચટણી ટાઈપ એ બધું એક બાઉલમાં નાખી દઈએ અને એની અંદર આપણે
1 લીટર જેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે અહીંયા 1 લીટરનું બનાવીએ છીએ આ બધું, એ માપ છે. તમે વધુ ઓછું બનાવતા હોય તો એના પ્રમાણમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ વધારે ઓછા કરવા પડશે. તો અહીંયા 1 લીટરના પાણીના માપ સાથે હું પાણી નાખી દઉં છું અને એની સાથે આપણે જે મિક્સર જારમાં થોડું ચોટેલું હતું એમાં પણ પાણી નાખીને હું નાખી દઉં અને ત્યાર પછી 1 ચમચી ખાંડ નાખીશું. આ રીતે ખાંડ નાખવાથી જે ખટાશ, ખારાશ અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને એનું બેલેન્સ કરે છે. બહુ વધારે ગળ્યું નહીં કરીએ, નહીંતર એનો ટેસ્ટ છે એ ખાટો મીઠો નથી આવતો. જો તમને વધુ ગળ્યું ફાવતું હોય ને તો તમે વધુ ગળ્યું કરી શકો છો. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરો, પણ આ જે ટેસ્ટ છે ને એ એકદમ મસ્ત પરફેક્ટ ખાટો મીઠો અને ચટપટો ટેસ્ટ આવે છે. તો આ રીતે તમે ખાંડ ઓછી ઉમેરવી અને ખાંડ જરૂર ઉમેરવી. ઘણી વખત ઘણા લોકો એમ કહે છે કે ખાટા મીઠા પાણીમાં ખાંડ નથી હોતી, પરંતુ ખારાશ અને ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ જરૂરી હોય છે. હવે આટલો સરસ ગ્રીન કલર શા માટે છે ખબર છે? જ્યારે આપણે બરફના ટુકડા નાખેલા છે ને એ બરફના ટુકડાને લીધે એ ચટણી છે ને એનો કલર ગ્રીન જ રહે છે. કારણ કે જ્યારે આપણે ક્રશ કરીએ ને ત્યારે મિક્સર જાર એકદમ ગરમ થતું હોય છે. ગરમ થવાને લીધે જે આપણા લીલા પાંદડાવાળા કોઈ પણ શાકભાજી હોય અને એને જ્યારે ક્રશ કરીએ ને ત્યારે એનો કલર ચેન્જ કરી દેતું હોય છે ગરમ થાય એટલે. પરંતુ આપણે એને જો ગરમ જ ન થવા દઈએ ને, એમાં બરફ નાખીને એને ક્રશ કરીએ ને તો એનો કલર છે ને એ ગ્રીન ને ગ્રીન રહે છે. તો આ તમને ખબર હતી કે તમને અત્યારે મારી પાસેથી જાણવા મળ્યું? એ મને કમેન્ટમાં કહેજો. હવે મિત્રો, અહીંયા જે મસાલો છે ને એ મેં સિમ્પલ જ બનાવેલો છે, પરંતુ જે ભૈયાજી બનાવે છે ને એના કરતાં એકદમ ટેસ્ટી, એકદમ સ્વાદિષ્ટ. તો અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે અને મેં ચણા લીલા, આપણે જે જીંજરા કહીએ છીએ એ, અને લીલા વટાણા પણ મેં લીધા છે અને એને એકદમ સરસ રીતે બાફી લીધા છે. તમે જુઓ એકદમ મસ્ત એવા બફાઈ ગયા છે. અને એની અંદર મેં થોડી કોથમરી પણ એડ કરી દીધી છે. કોથમરી થોડી વધારે હશે ને તો એ વધારે મજા આવશે. એની અંદર થોડું ધાણા જીરું, એના પ્રમાણમાં મીઠું અને થોડી ખાંડ બધામાં ઉમેરવી જરૂરી છે. અને થોડું એવું લીંબુ, બસ આટલું જ નાખેલું છે. એમાં લાલ મરચું નથી નાખેલું, કારણ કે આપણું જે તીખું પાણી છે એકદમ મસ્ત એવું તીખાશવાળું જ છે. એટલે જો બાળકોને આ મસાલો ખાવો હશે ને તો એ બાળકો પણ ખાઈ શકશે, જો તીખો નહીં બનાવ્યો હોય તો. અને જો તમે બાળકો માટે પાણી તીખું બનાવતા હોય ને તો જ્યારે પણ મરચું નાખો ને ત્યારે પહેલાં ઓછું નાખવું અને બાળકો માટે પાણી અલગ કાઢી લેવું. અને અહીંયા મેં ડુંગળી એકદમ ચોપરથી ચોપ કરી લીધી છે, સરસ ઝીણી. જો તમારે અવોઇડ કરવી હોય, તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એમને પણ બહુ જ ટેસ્ટી લાગે છે, પણ ડુંગળીના લીધે થોડું વધારે ટેસ્ટ સારો આવે છે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈએ, પરંતુ આ રીતે હાથેથી મસળી અને મિક્સ કરીશું ને તો જે આપણા ચણા અને વટાણા છે ને એ અધકચરા ક્રશ થશે. જો અધકચરા ક્રશ થશે ને તો એ જ્યારે ખાવામાં આવશે ને ત્યારે એ વધુ મજા આવશે. તો આ રીતે હાથેથી આપણે સરસ રીતે મેશ કરી લઈએ. જો મેશરથી કરવું હોય તો તમે મેશરથી પણ કરી શકો છો. તો આ રીતે એકદમ મસ્ત એવું સરસ રીતે મેશ કરી લીધું છે અને આપણા ચણા અને વટાણા થોડા અધકચરા દેખાય છે. અને આપણો મસાલો તમે જુઓ, આમ દેખાવામાં જ એટલો સરસ લાગે છે ને કે આમ અત્યારે જ ખાવાનું મન થઈ જાય, એમ થાય કે હવે જલ્દી પાણીપુરી આવે. હવે પણ પાણીપુરીમાં પણ આપણે બીજા મસાલા પણ એવા નાખીશું ને થોડા, કે જેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. એના માટે અહીંયા મેં લીધી છે સેવ. આ સેવ છે ને એકદમ ઝીણી, જે નાયલોન સેવ આવે છે ને એનાથી થોડી એવી જાડી સેવ. નાયલોન સેવ છે ને હું એટલા માટે યુઝ નથી કરતી કારણ કે એમાં બહુ જ તેલવાળી આવતી હોય છે, એટલે થોડું ઓછું તેલવાળું આપણે યુઝ કરીએ તો વધારે સારું. અને ત્યાર પછી અહીંયા મેં દેશી દાડમ લીધા છે, એકદમ લાલ લાલ દાડમ. તો આ રીતે દાડમના દાણા પણ કાઢી લીધા છે. અને જો તમારે આ સેવ કે દાડમ ન નાખવા હોય ને તો પણ એકદમ ટેસ્ટી લાગશે એમનેમ. પરંતુ આ તમે સેવ નાખશો ને તો બહુ જ સરસ લાગે છે, પણ મને તો દાડમના દાણા સાથે પણ બહુ જ ભાવે છે, એટલે હું એ એડ કરું છું. હવે અહીંયા પાણીપુરીની પૂરી લીધી છે અને આ પૂરી છે ને જો તમારે આવી ક્રિસ્પી અને એકદમ મસ્ત આવી પૂરી બનાવવી, જો રેસીપી જોઈતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, તો એની રેસીપી હું તમને આપીશ અને જલ્દી બનાવીશ. તો અહીંયા એકદમ મસ્ત એવી ક્રિસ્પી પાણીપુરીની પૂરી જે છે એ તૈયાર છે અને એની અંદર આપણે મસાલો ભરીને તૈયાર કરશું. તો અહીંયા પહેલાં તો હું થોડો આપણે જે મસાલો તૈયાર કરેલો છે ને એ મસાલો ભરીશ. ત્યાર પછી એની અંદર છે ને આપણે થોડી એવી સેવ નાખીશું
અને ત્યાર પછી એની અંદર દાડમના દાણા પણ નાખીશું. અને જો તમારે આની અંદર દહીં પૂરી બનાવવી હોય ને તો જે મસાલા સિંગ છે એની અંદર દહીં, થોડી કોથમરી એ બધું નાખીને તમે દહીં પૂરી પણ બનાવી શકો છો. એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. પણ અત્યારે તો આપણે પાણીપુરી બનાવીએ છીએ તો દાડમના દાણા સહિત આપણે જે પાણી છે એ જો તમે અહીંયા પાણી એકદમ મસ્ત ગ્રીન, અને આને 1 દિવસ રાખશો તમે, 2 દિવસ રાખશો ને તો પણ એકદમ સરસ ગ્રીન કલર જ રહેશે. તો આ એક બાઈટ હું લઈને ચેક કરી લઉં કે કેવું છે. મને મોઢામાં પાણી આવી જાય છે, ખાવાનું મન થઈ જાય છે, તો હું એક પૂરી તો ખાઈ જ લઉં. આ બહુ જ મસ્ત, એટલી મસ્ત બની છે કે હવે એક ખવાઈ ગઈ ને એટલે હવે તો વધારે ભૂખ લાગી ગઈ. તો હાલો હું પણ ફટાફટ ખાઈ લઉં. અને તમે પણ આવું ઇન્સ્ટન્ટ સ્વાદિષ્ટ પાણીપુરીનું પાણી ઘરે બનાવી અને તમે પણ ટ્રાય કરજો, અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી છે એ કેવી લાગી. અને મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એમ મને પણ ખ્યાલ આવે. અને આવી જ રેસીપી નવી નવી બીજી જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય તો બીજા સાથે પણ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.